फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं एकदम सरस मजानो मसालावाळो भींडो बनाववाना छे। अने हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने तमे खूब झड़पथी सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो राह शेनी जोवी छे आपणे, चालो जोई ले फटाफट रेसिपी। सौप्रथम आपणे एक मसालो तैयार करवानो छे। सौप्रथम आपणे एक पेन मूकवानुं छे, तेमां आपणे 1 चमची जेटલું तेल एड करवानुं छे, बहु વધારે નથી કરવાનું। तेल આવી જાય એટલે એમાં આપણે 7 થી 8 કળી લસણની એડ કરવાની છે। 1 નંગ લીલું મરચું છે તીખું તે લેવાનું છે। અડધી વાટકી જેટલા આપણે સિંગદાણા એડ કરવાના છે। હવે ત્રણેયને આપણે સરસ રીતે શેકી લેવાના છે। તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, તો તમારે તેની જગ્યાએ આદુનો ટુકડો એડ કરવાનો હોય છે। હવે આ સરસ રીતે શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે થોડીક વાર માટે તેને ઠંડુ થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ। જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તમે। હવે અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે, તેને મેં આવી રીતના કટકા કરીને રાખેલા છે, તે આપણે તેમાં એડ કરી દેશું। હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે અને 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। આમ કરવાથી ભીંડો જરા પણ ચીકણો નહીં થાય અને સરસ રીતે આપણે સાંતળવાનો છે। હવે ડુંગળી અને ભીંડા ચડી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। હળદર અને નમક એડ કરવાથી તેનો કલર જળવાઈ રહેશે। ભીંડો અને ડુંગળી સંતરાય ત્યાં સુધીમાં આપણે જે મસાલો તૈયાર કરવાનો છે તે કરી લઈએ આપણે। હવે એક આપણે મિક્સર જાર લેવાનો છે, તેમાં જે આપણે શેકેલા સિંગદાણા છે તે આપણે તેમાં એડ કરી દેશું। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ચર્ન કરી દેશું। બસ આવું અચકચરું જ રાખવાનું છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા ભીંડા પણ સરસ રીતે સંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો અને તેનો કલર એવો ને એવો લાગે છે, ગ્રીન કલરનો। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે એડ કરવાનું છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ, 5 ચમચી જેટલો આમચૂર પાવડર છે તે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે સરસ રીતે મસાલા ભળી ગયા છે। હવે જે તૈયાર કરેલો મસાલો છે તે આપણે તેમાં એડ કરવાનો છે અને હવે સરસ રીતે આપણે સાંતળવાનું છે। આ મસાલા ભીંડો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજની આ તમને રેસીપી કેવી લાગે છે। હવે તેમાં આપણે ઉપરથી 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। વાવ, સરસ મજાનો ભીંડો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેશું। છે ને એકદમ સરસ મજાનો છૂટો મસાલાવાળો ભીંડો તૈયાર થઈ ગયો છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।